નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી ફરી મળવાનું થશે. અમારી નાદુરસ્ત તબિયતને કારણે વચ્ચે આ બધા વાર્તાલાપમાં થોડો મોટો ગેપ પડી ગયો હતો, પણ હવે ફરી શો મસ્ટ ગો ઓન. તો આજનો વાર્તાલાપનો વિષય છે તમારું વાર્ષિક ભવિષ્ય. સામાન્ય રીતે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે તો દિવાળી પછી આપણું નવું વર્ષ બેસે છે. અંગ્રેજી મહિના પ્રમાણે, કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરીથી વર્ષ બદલાય છે અને નવું વર્ષ બેસે છે. પણ આર્થિક રીતે આપણું જે વર્ષ છે એ એપ્રિલ ટુ માર્ચ સુધીનું હોય છે. તો આ એપ્રિલથી માર્ચ 2023-24 સુધીનું મેષથી મીન સુધી રાશિનું દરેકનું ભવિષ્ય, વાર્ષિક ભવિષ્ય કેવું હશે એની અમે આગાહી કરીએ છીએ. એમ કહેવાય છે કે જ્યોતિષીઓએ કરેલ આગાહીઓમાંથી માત્ર 6% આગાહીઓ સાચી પડે છે. કિંતુ પ્રખર જ્યોતિષી શ્રી સ્નેહલ ભટ્ટાચાર્ય અર્થાત અમે અગાઉ કરેલ તમામ આગાહીઓ આશ્ચર્યજનક રીતે સાચી પુરવાર થઈ છે. જેમ કે સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટે જ આવશે, ગુડ ફ્રાઈડે શુક્રવારે જ આવશે, ઉત્તરાયણ 14મી જાન્યુઆરી જ આવશે અને ચંદ્રગ્રહણ રાત્રે જ થશે. આ બધી આગાહીઓ બહુ સચોટપૂર્વક પુરવાર થઈ છે. આ કારણે આજે આપણે તમામ જાતકો માટે વાર્ષિક ભવિષ્ય કહેવા તૈયાર થયા છીએ. અત્રે તમામ રાશિઓવાળા જાતકોનું વાર્ષિક ભવિષ્ય આ વાર્તાલાપમાં સમય દેવામાં આવ્યું છે. જો કે અમે છાતી ઠોકીને જણાવીએ છીએ કે આમાંની કેટલીક આગાહીઓ કેટલાક જાતકો માટે સચોટ જ પુરવાર થશે. મોટા ભાગનું ભવિષ્ય કથન ઘણા બધાને લાગુ નહીં પડે, પરંતુ અમુક આગાહીઓ અમુક જણને અવશ્ય સ્પર્શશે એ વાત નક્કી. તો લો, આ રહ્યું તમારું ભવિષ્ય. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આવક કરતાં ખર્ચ વધારે રહેશે. જોકે કાગળ પર તમે આવક અને જાવકને સરખા રાખી શકશો. આગામી ફેબ્રુઆરી માસમાં માત્ર 28 જ દિવસ હોવાથી અન્ય મહિનાઓના મુકાબલે ભ્રષ્ટાચાર ઘણો ઓછો થશે. આ વર્ષે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ ઘટશે એવી ખોટી કલ્પનાઓ કે ભ્રમણાઓમાં રાચશો તો માનસિક સ્વાસ્થ્ય અચૂક બગડશે. જ્યાં વરસાદ નહીં પડે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થશે અને બારે મેઘ ખાગા થશે. ત્યાં નદીઓમાં પૂર આવશે અને ગામડા ડૂબી જશે. નવું બજેટ ભારે કરવેરાવાળું આવશે, જેનો વિરોધ પક્ષવાળા દર વર્ષની જેમ નિરાશાજનક અને ગરીબો માટે કમરતોડ તરીકે જ જાહેર કરશે. જો કે આ બજેટ ગરીબો તેમજ ભિક્ષુકોને ખાસ સ્પર્શી નહીં શકે, સિવાય કે લંગોટી તથા ભીખના હાડલા યાને સકોરા પર જીએસટી લાગે તો. તમને પટકવા શત્રુઓ ભયંકર ચાલ રમી રહ્યા છે એમ માની તેમના પ્રત્યે રોષ દાખવશો નહીં, કેમ કે મિત્રો પણ એ કામ વફાદારીપૂર્વક કરી શકે છે. મિત્રોમાં તમારા માટે થયેલી કેટલીક ગેરસમજો દૂર થશે અને થોડીક નવી ગેરસમજો ઊભી થશે. મિત્રોને ઓળખી લેશો, પણ એ સાથે મિત્રો તમને ઓળખી ના જાય તે વાતનો ખાસ ખ્યાલ રાખશો.
તમે વેપારી હશો તો આ વર્ષે તમારા યશ પ્રતિષ્ઠામાં જરૂર વધારો થશે. કારણ ઇન્કમટેક્સ ખાતાની રેડને કારણે સમાજમાં તમારી આબરૂ વધશે. તમે ભાગીદારી પેઢી ચલાવતા હશો તો તેમાં ડખો થશે. તમારો સ્લીપિંગ પાર્ટનર જાગી જશે. તમે નવો ધંધો કરતા હશો તો રેડિયો પર આવતા ધીમી ગતિના સમાચારની જેમ પ્રગતિ થશે અને જેટલું વ્યવસ્થિત આયોજન કરવા પ્રયત્ન કરશો એટલા પાછા પડશો. ધંધાના વિકાસ માટે નવી યોજનાઓ ઘડવી નહીં, પંચવર્ષીય યોજના જેવું થશે. ધંધામાં સફળતા હાથવેતમાં છે એમ જણાશે ને આખા વર્ષ સુધી હાથવેત દૂર રહેશે. આ વર્ષે એકાદ મોટા ઓપરેશનના યોગ છે. મેડિક્લેમ હશે તો તમને ફાયદો થશે, પણ તે નહીં હોય તો પણ ઓપરેશન કરનારા ડૉક્ટરને તો અવશ્ય ફાયદો થશે જ. આ વર્ષે મોટું સાહસ કરવા જેવું નથી. જે સ્થિતિમાં હોઈએ એ સ્થિતિમાં સંતોષ માનવો. કુંવારાઓએ રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત બબડી રાજી થવું. તમે જીવનમાં ઘણા કડવા સત્યોનો સામનો કર્યો હશે તો કડું કરિયાતું પીધા વગર પણ ડાયાબિટીસમાં તમને રાહત જણાશે. જો તમે રાજકારણમાં પડ્યા હશો તો કોઈ કારણ વગર તમારું હૃદય પરિવર્તન થશે. અર્થાત તમે એક પક્ષ છોડી બીજા પક્ષમાં જશો અને પછી તમે નક્કી કરી શકશો કે સારું કયું. સત્કાર્યો દ્વારા તમે સોનામાં સુગંધ મેળવવાનો પ્રયત્ન કરશો નહીં તો ભેળસેળના ગુનામાં અંદર થશો. જીવનમાં ગણતરીપૂર્વક વર્તવાનું રાખશો. જરૂર જણાય તો સાચી ગણતરી માટે એકાદ કેલ્ક્યુલેટર અવશ્ય વસાવી લેવું. ફાગણથી ચૈત્ર માસમાં અગ્નિ, ઇલેક્ટ્રિક, ઇસ્ત્રી તેમજ પોતાની સ્ત્રીથી ખાસ સંભાળવું દાઝી જવાના યોગો ખરા. તમારા માટે આ વર્ષે વિદેશ પ્રવાસનો યોગ છે, પરંતુ ભારતમાં જ ક્યાંક પ્રવાસ કરવો હશે તો તમારા માટે અનેક મુશ્કેલીઓની આજ્ઞાઓથી આ પ્રવાસ ભરપૂર રહેશે. કાશ્મીર તેમજ બિહારનો પ્રવાસ ટાળવો. તમે જે ચાહો તો મેળવી શકશો, પણ જેને ચાહો છો તેને મેળવવાની લેશ માત્ર ઈચ્છા ના રાખશો, નહીં તો આ સમય નરકસ્થ થવા જેટલી યાતનાઓ જરૂર ભોગવશો. એકાદ આકસ્મિક લાભ થવાનો યોગ ખરો. મોટું વાહન અથડાવાથી થયેલ ઈજાનું ઘણું સારું વળતર મળવાના આ યોગ છે. તમારા ખિસ્સાથી એકાદ ખિસ્સા કાતરુની ગરીબી દૂર થવાના યોગ પણ ખરા. ભૂતકાળના નાણાકીય તંગીના દિવસોનો અંત આવશે અને તમને નાણાં ધીરનારની તંગીના દિવસો શરૂ થશે. તમે સરકારી નોકરી કરતા હશો તો આ વર્ષે પગાર વધારો થશે. એટલે કે તમે જે કામ કરો છો અથવા તો નથી કરતા એની સરખામણીમાં તમને જે મળે છે તે પગાર વધારાનો મળે છે એવું તમારા અંતરાત્માને સતત લાગ્યા કરશે. તમારી નોકરીમાં તમને એક મહત્વનો ચાન્સ મળશે, પણ તે ઝડપી લેતા તમને કોઈ ઝડપી ના લે તેની કાળજી અવશ્ય રાખશો. તમે સરકારી ખાતામાં હો તો અગત્યના નિર્ણયો લેશો નહીં. નિર્ણય કરવાનું કામ અન્ય પર છોડી દેશો તો બબાલમાંથી જરૂર બચી જશો. કાર્તિકથી ચૈત્ર અને વૈશાખથી આસો માસ આમ તો અનુકૂળ નથી. સાથે સાથે અન્યની પત્નીથી પણ સાવધાન રહેવું. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે. હડતાલો પડવાનો, પેપરો ફૂટવાનો ને ક્યાંક
સુપરવાઇઝરોના માથા ફૂટવાનો પણ યોગ છે. નહીં ભણવાની વૃત્તિવાળા માટે આ વર્ષ સાનુકૂળ રહેશે. વિદ્યાર્થી વર્ગના ગ્રહો પરીક્ષા સુધી સારા રહે, પછી બગડે. કેમ? ફૂટેલા પેપરો હાથમાં ન આવે. વિદ્યાર્થીઓએ રતન જેવી આંખની સંભાળ રાખવી. બહુ વાંચવું નહીં. મનને સારું લાગતું હોય તો મોબાઈલ ગેમ્સ કે ટીવી પર આવતી મનગમતી સિરિયલો જોવી. પરિણામ તો જે આવવાનું છે તે જ આવશે, તેમાં ખાસ ફરક પડવાનો નથી. સાસુઓ માટે વર્ષ ખરાબ. અપયશ તેમજ જેલયોગ પણ ખરો. કેરોસીનનો ડબ્બો પુત્રવધુની આંખથી સાવ નજીક, આંખ વગો ન રહે એની ખાસ તકેદારી રાખવી. અને છેલ્લે અગત્યની વાત, તમામ રાશિવાળા જાતકોએ પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખવી હોય તો આ પ્રકારના વાર્તાલાપો તેમજ અખબારી રાશિ ભવિષ્ય વાંચવા નહીં. તો મિત્રો, આ હતું આપનું વર્ષ ફળકથન આ વર્ષનું. કદાચ ગયા વર્ષે કે એની પહેલાંના વર્ષે કે પછીના વર્ષનું પણ ફળકથન લગભગ આવું જ હશે. તો આ વાર્તાલાપ આપને ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર.